નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. ભારતના વારસા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે. ભારતના વારસાના મુખ્યત્વે બે ભાગો છે. એક છે એનો પ્રાકૃતિક વારસો અને બીજો છે એનો સાંસ્કૃતિક વારસો. જેમાંથી ભારતના પ્રાકૃતિક વારસા વિશે આપણે વાત કરી હતી. ભારતના પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે તો એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એમાં આપણે જોયું હતું કે ભાઈ જે ભૂમિ દ્રશ્યો છે એટલે કે પર્વતો છે, ખાઈઓ છે, આવી બધી વાતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ નદીઓ છે, વન્ય જીવન છે અને વનસ્પતિ જીવન છે. આ મુખ્યત્વે બાબતોનો સમાવેશ આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે ભારતના વારસાનો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે છે આપણો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાને જો આપણે સમજવો છે તો કેવી રીતે સમજી શકીએ છીએ? સંસ્કૃતિ પહેલા તો સંસ્કૃતિ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સંસ્કૃતિ એટલે આજે ધારો કે મારા દ્વારા કોઈક નિયમનું પાલન કરવામાં આવે છે, કોઈક નિયમનું આચરણ થાય છે, તો આજથી મહિના પછી કે 2 મહિના પછી એ સંસ્કૃતિનું સ્થાન લઈ શકતી નથી. એ નિયમ જ છે. પરંતુ જો એ નિયમ વર્ષો સુધી ચાલે છે, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ સુધી આની આ વસ્તુ ચાલે છે અને સ્વીકારનાર ખાલી એક વ્યક્તિ નથી, એક આખો સમાજ છે, એક આખો સમૂહ છે. જ્યારે આટલા બધા લોકો એક વિચાર ઉપર આચરણ કરતા હોય, એના મુજબ ચાલતા હોય, ત્યારે એ સંસ્કૃતિનું સ્થાન લેતી હોય છે. એટલે સત્ય બોલવું જોઈએ, આવું આપણે અત્યારે સમજીએ છીએ. તો આ ખ્યાલ આપણને ક્યાંથી આવ્યો છે, ક્યાંથી વિકસ્યો છે? તો આજથી ઘણા બધા વર્ષો પહેલા એવા લોકો થયા હશે કે જે સત્યના માર્ગ ઉપર ચાલેલા હશે. એટલા માટે સત્ય બોલવું જોઈએ એ આપણી સંસ્કૃતિનો ભાગ બનેલો છે. એટલે કે જેમાં વ્યક્તિએ પોતાના બુદ્ધિને વાપરી છે, વ્યક્તિએ પોતાના મનને પૂર્યું છે, પોતાના બુદ્ધિ ચાતુર્ય, પોતાના કુનેહથી, પોતાના કલા કૌશલ્યથી જે વસ્તુઓનું નિર્માણ કરેલું છે, જે કલા કૌશલ્યો વિકસાવેલા છે, જે ટેલેન્ટ આપણને અત્યારે જોવા મળે છે, આ બધાનો સમાવેશ એ આપણે સાંસ્કૃતિક વારસામાં કરીએ છીએ. ઇન શોર્ટ આપણે કહેવું છે તો વ્યક્તિએ પોતાના બુદ્ધિ ચાતુર્ય, પોતાના કુનેહ અને પોતાને કલા કૌશલ્યનો ઉપયોગ કરી અને જે વસ્તુઓ બનાવી છે આનો આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીએ છીએ. સાંસ્કૃતિક વારસામાં મુખ્યત્વે આપણે 2 ભાગ પાડી એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. કયા 2 ભાગ છે? એક છે એનો ભૌતિક વારસો, એક છે એનો ભૌતિક વારસો અને બીજો છે એનો અભૌતિક વારસો. ભૌતિક વારસો એટલે જેને આપણે અડી શકીએ છીએ, જેને આપણે ફીલ કરી શકીએ છીએ. જેમ કે કોઈ ઇમારત છે એને અડીને આપણે એની નકશીને જોઈ શકીએ છીએ, કેટલી નાની ડિઝાઇન છે આનો અનુભવ આપણે કરી શકીએ છીએ. જ્યારે અભૌતિક એટલે અડી શકાય નહીં. કોઈ વ્યક્તિ જોરદાર નૃત્ય કરી શકે છે તો એના નૃત્યને આપણે જોઈ શકીએ ખરા, એ વ્યક્તિને જોઈ શકીએ ખરા, પણ એના અંદરથી જે નૃત્ય બહાર નીકળે છે એને આપણે અડી શકતા નથી. કોઈ વ્યક્તિ સારું સંગીત ગાઈ શકે છે, આનો મતલબ એના સંગીતને સાંભળી શકીએ, એ ગાનારને આપણે અડકી શકીએ છીએ, પણ એના સૂરને આપણે અડી શકતા નથી. ધેટ મીન્સ જેને અડી શકાય નહીં એ છે આપણો અભૌતિક વારસો. સૌ પ્રથમ આપણે ભૌતિક વારસાને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો જેને અડી શકીએ છીએ એ કોનો સમાવેશ થાય? ઇમારતો છે, રાજમહેલો છે, ગુંબદો છે, મસ્જિદો છે, મકબરાઓ છે, મોટા રાજભવનો છે, આ બધાનો સમાવેશ આપણે ભૌતિક વારસામાં કરીએ છીએ. ક્યાંથી શરૂઆત થાય છે આની? તો આજથી ઘણા બધા વર્ષો પહેલા, ઘણા બધા એટલે કે હજારો વર્ષો પહેલા, લગભગ 5000 વર્ષ પહેલા આપણે જઈએ છીએ, જે વખતે સિંધુ ખીણની સભ્યતા અસ્તિત્વમાં હશે અને એના ઉત્ખનન કરેલા સ્થળો અત્યારે આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો આ ઉત્ખનન કરેલા સ્થળોમાંથી આપણને શું મળ્યું છે? આપણને દેવદેવીઓની પ્રતિમાઓ મળેલી છે. દેવદેવીઓની પ્રતિમાઓ મળેલી છે. આનો મતલબ આપણે શું સમજી શકીએ છીએ કે ભાઈ જો દેવદેવીઓની પ્રતિમાઓ મળેલી હોય, ધેટ મીન્સ કે આજથી હજારો વર્ષો પહેલા
પણ મૂર્તિ પૂજા નામની કંઈક ફિલોસોફી, કંઈક નિયમ અસ્તિત્વમાં હોવો જોઈએ, તો જ મૂર્તિઓ બની હોય. દેવીઓની પ્રતિમાઓ એમનેમ તો બનેલી હશે નહીં, અને એ મૂર્તિઓને લોકો પૂજતા હશે એવું આપણે માની શકીએ છે. તો એ વખતની સમાજ રચના પણ આપણને થોડી ઘણી સ્પષ્ટ થતી અહીંયા જોવા મળે છે. ત્યારબાદ બીજું શું મળ્યું છે આપણને? કેટલાક માણસોની મૂર્તિઓ પણ આપણને મળી આવી છે. આના ઉપરથી આપણે એવું સમજી શકીએ છીએ કે જેમ ભાઈ અત્યારે કોઈ સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેને કંઈક સારા કાર્યો કરેલા છે તો એની આપણે મૂર્તિઓ બનાવીએ છીએ. તો શું એ વખતે પણ એવું કંઈક હશે કે ભાઈ એક સમાજનું નિર્માણ થયેલું હશે, એનો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે કે જેણે કંઈક સારા મસ્ત કાર્યો કરેલા હોય તો એની યાદમાં એ વ્યક્તિની મૂર્તિ કદાચ બનાવેલી હોવી જોઈએ. તો એવા માણસોની મૂર્તિઓ પણ આપણને મળી આવી છે. ત્યારબાદ પશુઓની મૂર્તિઓ પણ મળી છે. જેમ કે અત્યારે વિવિધ પશુઓ જેમ કે ગાય, જેમ કે નંદી, જેમ કે વાઘ, જેમ કે સિંહ, આવી બધી મૂર્તિઓ અત્યારે આપણે પૂજનીય ગણીએ છીએ, કારણ કે આ બધા પશુઓનું ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં સ્થાન છે. તો એ વખતે જો પશુઓની મૂર્તિઓ મળી આવી છે તો આનો મતલબ આપણે એવો સમજીએ કે ભાઈ એ વખતના સમાજમાં પણ આ પશુઓનું એટલું મૂલ્ય હશે, અથવા તો આ પશુઓને પણ એ રિસ્પેક્ટથી જ જોવામાં આવતા હશે, અથવા તો આ પશુઓ શું એ વખતે પણ હશે. આની કલ્પના આપણે કરી શકીએ છે, કારણ કે આપણને મૂર્તિઓ મળી આવી છે. ત્યારબાદ આપણને નર્તકીની મૂર્તિ જોવા મળી છે. ધેટ મીન્સ કે કલાની દ્રષ્ટિએ જો જોઈએ તો નૃત્યનું એ વખતના સમાજમાં કંઈક પ્રોપર સ્થાન હોવું જોઈએ. એટલા માટે આ નર્તકીની મૂર્તિ આપણને જણાવે છે કે ભાઈ નૃત્ય કલાને એ વખતે રિસ્પેક્ટની દ્રષ્ટિથી જોવામાં આવતી હશે. આ ઉપરાંત માટીના રમકડા જોવા મળે છે. ધેટ મીન્સ કે ભાઈ નાના બાળકોને રમવા માટે એ વખતે કદાચ આ રમકડાઓ હશે. દાઢીવાળા પુરુષનું શિલ્પ પણ આપણને આ સિંધુ ખીણની સભ્યતાના સ્થળોમાંથી જોવા મળ્યું છે. આમ આના ઉપરથી આપણે એ વખતના સમાજની કલ્પના પણ કરી શકીએ છે. હવે થોડા આગળ આવીએ તો આપણે મૌર્યકાલીન શાસન વ્યવસ્થાની વાત કરવી છે. તો મૌર્યકાલીન શાસન વ્યવસ્થા એટલે કે ભાઈ ભારત એ વખતે ઘણા બધા મહાજન પદોમાં વિભાજિત હતું, જેમાંથી મોટું મહાજન પદ એટલે મગધનું સામ્રાજ્ય એ વખતે માનવામાં આવે છે. આ મગધના સામ્રાજ્ય ઉપર શાસન કરનાર એટલે આમ મૌર્ય શાસકો, ચંદ્રગુપ્ત મૌર્ય છે, બિંદુસાર છે, સમ્રાટ અશોક છે, આ બધા શાસકોએ એ વખતે એના ઉપર શાસન કર્યું. તો એ વખતે આપણને શું જોવા મળે છે? તો એ વખતે એક ઊંધા કમળની આકૃતિ આપણને દેખાય છે, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આ ઊંધા કમળની આકૃતિ ઉપર એક બેલ્ટ જેવું દેખાય છે. ત્યાં આપણને અશ્વ છે એટલે કે ઘોડો છે, હાથી છે અને વૃષભ આનું ચિહ્ન જોવા મળે છે. અને એના ઉપર આપણે જોઈ શકીએ છીએ એ મુજબ ચારે દિશાઓમાં 4 સિંહોની આકૃતિઓ આપણને જોવા મળે છે. આ ઉપરાંત બીજું શું જોવા મળે છે મૌર્યકાલીન શાસન વ્યવસ્થાઓમાં? તો આપણે જાણીએ છીએ એ મુજબ મૌર્ય શાસકોએ બૌદ્ધ ધર્મને પોતાના રાજ્યમાં આશ્રય આપેલો હતો, અને જે સમ્રાટ છે, જે શાસક હતા, એમને પણ બૌદ્ધ ધર્મને અંગીકાર કરેલો હતો. હવે જો રાજા એ ધર્મને અંગીકાર કરે છે તો પ્રજા પણ એનું અનુકરણ કરશે. આના કારણે ઘણી બધી પ્રજાએ બૌદ્ધ ધર્મ એ વખતે અપનાવેલો હશે. અને એ જ દરમિયાન જૈન ધર્મ પણ એ વખતનો સમકાલીન આપણને જોવા મળે છે. પરંતુ બૌદ્ધ ધર્મનો પ્રચાર ખૂબ જ વધારે છે, કારણ કે રાજ્યાશ્રય મળેલો છે. તો આ બૌદ્ધ ભિક્ષુકો જે જગ્યાએ રહેતા હતા એ જગ્યા એટલે એમના વિહારના સ્થાનો, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જે જગ્યાએ બૌદ્ધ ભિક્ષુકો રહેતા હતા. ત્યારબાદ આ બૌદ્ધ ભિક્ષુકો જે જગ્યાએ પ્રાર્થના માટે જતા હતા એ સ્થાન એટલે એ ભિક્ષુકોના ચૈત્યો, જે મોટા મોટા હોલ હતા, મોટા સભાખંડો હતા, જે જગ્યાએ એ પૂજા કરતા હતા અથવા તો પોતાનું ધ્યાન ધરતા હતા. ત્યારબાદ જે બુદ્ધ છે, આમના જે અસ્થિઓ છે, આના ઉપર એક મોટા ગુંબદાકાર રચના કરવામાં આવી જે અંડાકાર હતી. આ મોટા જે રચનાઓ છે આને આપણે સ્તૂપ તરીકે ઓળખીએ છીએ. તો આવું આર્કિટેક્ચર, આવા સ્થાપત્યનો એ વખતે આપણને વિકાસ થતો જોવા મળે છે. હવે એ વખતે કંઈ અત્યારની આધુનિક પદ્ધતિઓ તો હતી નહીં,
તો છીણી અને હથોડીને મદદથી આ બધી જ કલાકૃતિઓ બની હશે. તો એ લોકો એટલા ટેલેન્ટેડ તો હોવા જોઈએ, અથવા તો એવું કહી શકીએ છે કે ભાઈ જે આર્કિટેક્ટની જે વિદ્યા છે એનું એમને પ્રોપર નોલેજ હશે, ત્યારે તો આવા ઇમારતો, આવી સંરચનાઓ, આવા સ્થાપત્યોના એ લોકો નિર્માણ કરી ચૂક્યા હશે. આ ઉપરાંત જૈન ધર્મના જે તીર્થંકરો છે આમની પ્રતિમાઓ પણ આપણને એ વખતે મળી આવેલી છે. ત્યારબાદ જે ભગવાન બુદ્ધનું ધર્મચક્ર પ્રવર્તન, એટલે કે ભાઈ ભગવાને જે પોતાનું જ્ઞાન હતું એ પોતાના શિષ્યોને આપ્યું, આ પ્રવૃત્તિને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે આપણને આકૃતિમાં દેખાય છે, ત્યારબાદ બૌદ્ધની જે પ્રજ્ઞાપારમિતાનું દ્રશ્ય અથવા તો ચિત્ર જે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં, આવા વિવિધ શિલ્પો અને સ્થાપત્ય એ વખતે આપણને જોવા મળે છે. એનાથી થોડા આગળ જઈએ તો રાષ્ટ્રકૂટ રાજાઓની વાતો આવે છે. એવું કહેવાય છે કે ભાઈ જે આ ઇલોરાની ગુફાઓ છે, આ ઇલોરાની ગુફાઓમાં આપણને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ, ત્રણ ધર્મનો સમન્વય થતો આપણને જોવા મળે છે. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો ઘણા બધા બાહ્ય આક્રમણકારીઓ આવ્યા છે, જેમણે ભારત ઉપર શાસન કર્યું છે, ભારતમાં આવ્યા છે, જે જગ્યાએથી આવે છે તેના સમાજને લઈને આવ્યા છે, સમાજની વ્યવસ્થાઓને લઈને આવ્યા છે, જોડે જોડે એ વખતના સ્થાપત્યને પણ એ અહીંયા લઈને આવેલા છે. એ જ પરિણામ છે, એનું જ પરિણામ છે કે આપણને મસ્જિદો જોવા મળે છે, મકબરાઓ જોવા મળે છે, ગુંબજો જોવા મળે છે, મોટા મોટા રાજભવનો, મોટા મોટા કિલ્લાઓના નિર્માણ થયેલા આપણને પછીના ઇતિહાસમાં જોવા મળે છે, મોટા મોટા બુલંદ દરવાજાઓ આપણને દેખાય છે. તો આ બધી જે વસ્તુઓ છે એ વાસ્તવમાં આપણા માટે ગૌરવની વાત કેમ છે? કારણ કે અત્યારે આધુનિક સમયમાં આપણે કોઈ મોટું સ્થાપત્ય નિર્માણ કરવું આ આસાન વસ્તુ છે, પરંતુ એ વખતે કોઈ ઊંચાઈ ઉપર પથ્થર લઈ જવો હશે, અત્યારે તો ક્રેન છે, એ વખતે શું લઈને લઈ ગયા હશે? તો જો આ બધી વસ્તુઓનો વિચાર કરીએ તો વાસ્તવમાં આપણને આ સ્થાપત્યોને હજુ ડિટેલમાં જાણવાની ઈચ્છા થશે, અને જ્યારે આપણે જાણીશું ત્યારે ગૌરવનો ભાવ આપણી અંદર આપોઆપ પેદા થતો આપણને જોવા મળે છે. તો આ થઈ આપણા સાંસ્કૃતિક વારસાની વાતો, જેમાં આપણે ભૌતિક ભાગને જોયો છે, જેને આપણે અડી શકીએ છીએ. કોઈ ઇમારત છે અને આપણે સ્પર્શીને જોઈ શકીએ છે. બીજી વાત આપણે કરવી છે અભૌતિક વારસો, જેને આપણે અડકી શકતા નથી, પણ છતાંય એવી કંઈક વસ્તુઓ છે કે જે આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. તો અત્યારે આપણને સૌથી અઘરો વિષય જો કોઈ લાગતો હોય તો એ છે આપણું ગણિત. આપણને એવું લાગે ભાઈ આ નવું ગણિત આવેલું હશે, પણ આ ગણિત શાસ્ત્ર એ ખૂબ જ જૂનું છે. એ ક્યાંથી આપણે જાણી શકીએ છીએ? તો જ્યારે આપણે આર્યભટ્ટની દશાંશ પદ્ધતિ વિશે વાત કરતા હોઈએ, અથવા તો બ્રહ્મગુપ્તના ગણિતના નિયમોની ચર્ચા કરતા હોઈએ, જેમનો સમયગાળો 5મી અને 6ઠી સદીનો છે, ત્યારે આપણને કલ્પના આવશે કે ભાઈ ભારતમાં આજથી 1500 વર્ષ પહેલા પણ આ ગણિતની ચર્ચાઓ થતી હતી. ત્યારબાદ જો ખગોળશાસ્ત્રની વાત કરીએ, ખગોળ વિજ્ઞાનની વાત કરીએ, તો એમાં પણ આર્યભટ્ટનું નામ મોખરે આવે છે. એટલા માટે જ કદાચ આર્યભટ્ટને ખગોળ વિજ્ઞાનના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. કેમ? કારણ કે એ સમયગાળામાં બધા જ વિદ્વાનો એવું કહેતા હતા પૃથ્વી જે છે એ ફ્લેટ સરફેસ ધરાવે છે, જ્યારે આર્યભટ્ટ એક એવા વ્યક્તિ હતા જેમણે એવું કીધું કે પૃથ્વી જે છે એ સ્ફેરિકલ છે, એટલે કે ભાઈ ગોળ છે. પૃથ્વીનો આકાર કેવો છે? ગોળાકાર છે, અને પૃથ્વી એ પોતાની ધરી ઉપર શું કરે છે? ગોળ ગોળ ફર્યા કરે છે. આવું કહેનાર એટલે કોણ હતા? આર્યભટ્ટ. ત્યારબાદ વરાહમિહિર છે, આમનું નામ પણ ખૂબ જ રિસ્પેક્ટથી ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ભાસ્કરાચાર્યનું નામ કદાચ આપણે સાંભળેલું હોય તો આ એ જ વ્યક્તિ છે જેણે 12મી સદીમાં એવું કીધું કે પૃથ્વી જે છે એ એક પ્રકારની આકર્ષણ શક્તિ ધરાવે છે, જે બીજા પદાર્થોને શું કરે છે? પોતાની તરફ ખેંચે છે. જે 17મી સદીમાં ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી, એમાં એ જ કીધું કે પૃથ્વી એ એક પ્રકારનું બળ ધરાવે છે, જે બીજા વસ્તુઓને શું કરે છે? પોતાની તરફ ખેંચે છે. આ જ વસ્તુ ન્યૂટન કરતાં 500 વર્ષ પહેલા ભાસ્કરાચાર્ય કહી ચૂક્યા છે. આ થઈ ખગોળ વિજ્ઞાનની વાત. આપણને એવું લાગતું હોય કે ભાઈ ખગોળ વિજ્ઞાન પૃથ્વી ઉપર શું છે એ તો આપણે કલ્પના નથી કરી શકતા અત્યારે,
પણ એ વખતે આજથી ઘણા બધા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા વિદ્વાનો ચર્ચાઓ કરતા હતા, એના વિશે વિચારતા હતા. ભાઈ પૃથ્વી વિશે વિચારે છે, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધા વિશે એ લોકો વિચાર કરી રહ્યા છે. ત્યારબાદ ચિકિત્સા ક્ષેત્ર, મેડિકલ સાયન્સ જેને આપણે કહીએ છીએ, એ વખતે દુનિયાને ચિકિત્સાનો ચ પણ નથી ખબર. એવા સમયમાં ભારતમાં મોટી મોટી સર્જરીઓ સુશ્રુત દ્વારા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે અત્યારની સૌથી કઠિન સર્જરી એટલે પ્લાસ્ટિક સર્જરી આપણે માનીએ છીએ, પરંતુ આજથી 1500 વર્ષ પહેલા સુશ્રુત દ્વારા નાક જો કપાઈ ગયેલું છે તો આ નાકને ચોંટાડવા માટેની સર્જરી સુશ્રુત દ્વારા એ વખતે પરફોર્મ કરવામાં આવેલી હતી અને સક્સેસફુલ. એના માટે એમને ગાલ કે ફોરહેડ, અહીંયા કપાળ પરથી ચામડી લઈ અને એ નાક સાંધ્યું હોય એના પુરાવા આપણને જોવા મળે છે. ત્યારબાદ સુશ્રુત દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવી, જેમાં આ બધા એવિડન્સ આપણને જોવા મળે છે, જેનું નામ છે સુશ્રુત સંહિતા, જેમાં ઘણી બધી સર્જરીઓનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે પથરીના ઓપરેશન અત્યારે તો લેઝર ટેકનિકથી આસાન છે, પણ એ વખતે પણ સુશ્રુત જે છે એ પથરીના ઓપરેશન કરતા હશે. પછી 2 હાડકાને જોડવાના એટલે કે જોઈન્ટ સર્જરી. અત્યારે તો આટલી બધી ટેકનોલોજી છે, પણ એ સમયે તો આટલી ટેકનોલોજી નથી, પણ છતાંય સુશ્રુત દ્વારા એ જોઈન્ટ સર્જરી કરવામાં આવી રહી છે. 2 હાડકાઓને જોડી રહ્યા છે. આપણા શરીરનો સૌથી સેન્સિટિવ ભાગ એટલે આપણી આંખ, એનું ઓપરેશન સુશ્રુતે એ વખતે મોતિયાબિંદુનું ઓપરેશન પણ કરેલું છે. આ બધા ઉલ્લેખ, આ બધા એવિડન્સ આપણને ક્યાંથી જોવા મળે છે? તો આ સુશ્રુત સંહિતામાંથી આપણને આ બધું જોવા મળે છે. એવું કહેવાય છે કે ભાઈ 300 થી વધારે પ્રકારની સર્જરીઓ એ વખતે સુશ્રુત પરફોર્મ કરતા હતા અને એમની પાસે જે મેડિકલ ઇક્વિપમેન્ટ હતા, જે શસ્ત્રો હતા ચિકિત્સા માટેના, એ 120 થી વધારે શસ્ત્રો હતા. અને શસ્ત્રો પણ કેવા કે ભાઈ જો વાળ છે, આપણા માથાનો વાળ છે, આને ઊભો રાખી અને જો ઊભો ચીરવામાં આવે તો એ વાળના 2 કટકા કરી શકે. માની લઈએ કે આ રીતની આપણે લાઈન કરીએ છીએ. હવે આના જ આપણે 2 ભાગ કરવા છે, તો આ રીતે જ્યારે આપણે લાઈનને દોરીએ છીએ ત્યારે ઓવરલેપ થાય છે. પણ એ વખતની વાત છે કે ભાઈ એક વાળ લીધો છે, એને એવા તીક્ષ્ણ હથિયાર વડે કાપે છે કે ભાઈ વાળના 2 કટકા થતા આપણને જોવા મળે છે. તો આપણે જાણી શકીએ છીએ કે ભાઈ કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ એ વાપરતા હશે, અને વાપરતા હશે દેટ મીન્સ એમને એના વિશે નોલેજ હશે. એટલા કારણે તો એ આટલી પ્રોપર સર્જરીઓ કરી શકતા હતા. ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે જ આપણે એક બીજું નામ પણ એટલા ગૌરવથી લઈએ છીએ, એ છે મહર્ષિ ચરકનું નામ, જેમણે ચરક સંહિતાની રચના કરી. ચરકનું એવું કહેવું છે કે આપણું જે શરીર છે એ આ પ્રકૃતિમાંથી બનેલું છે, એટલે આ પ્રકૃતિની વસ્તુઓની ઉપયોગથી, આ પ્રકૃતિમાં રહેલી વસ્તુઓના ઉપયોગથી આ શરીરને આપણે રિપેર કરી શકીએ છે, આ શરીરનો આપણે ઉપચાર કરી શકીએ છીએ. આવું કહેનાર એટલે ચરક, જેમણે આયુર્વેદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચરકે એ વખતે કીધું કે વ્યક્તિને જે મોટાભાગના રોગો થાય છે એના પાછળનું મુખ્ય કારણ શું છે? તો એનું પેટ છે. એનું પેટ જવાબદાર છે. કેમ? વ્યક્તિનો ખોરાક કેવો છે, આ સૌથી મહત્વપૂર્ણ વાત છે, અને વ્યક્તિના પાચનની પ્રક્રિયા કેવી છે, આ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલે વ્યક્તિનો ડાયટ પ્લાન અને એની પાચનની ક્ષમતા અથવા તો પાચનની પ્રક્રિયા, આ કોઈ પણ રોગનું મૂળ કારણ બની શકે છે. જે આધુનિક મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે ભાઈ મોટા ભાગના રોગો જે છે એ વ્યક્તિ પોતે શું ખાય છે અને ખાધા બાદ એનું પાચન થાય છે કે નહીં, આના ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે આજથી હજારો વર્ષો પહેલા ચરક જે છે એ આ વાત કહી ચૂક્યા છે. એટલા માટે જ ચરકને આયુર્વેદના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી એક નવી શાખા જેને આપણે કહીએ છીએ મેટાલર્જી એન્જિનિયરિંગ, એટલે ભાઈ ધાતુ વિજ્ઞાન. અલગ અલગ પ્રકારની ધાતુઓ ઉપર શોધખોળ કરવી, એનું રિસર્ચ કરવું અને એવી ધાતુઓ બનાવી જે ખૂબ જ ટકાઉ હોય અને લાંબા સમય સુધી ટકી શકે. આવી ધાતુઓ વિશે અભ્યાસ કરતી શાખા એટલે મેટાલર્જી એન્જિનિયરિંગ. આપણને સાંભળતા જ લાગશે ભાઈ નવી વસ્તુ હશે, નવી શાખા હશે, પરંતુ આજથી 1500 વર્ષ પહેલા
લોખંડનો એક એવું સ્થાપત્ય બનાવવામાં આવે છે, એક એવા સ્તંભનું નિર્માણ કરવામાં આવે છે, જે સ્તંભ ક્યાં છે? બહાર ખુલ્લો પડી રહ્યો છે, જેના ઉપર તડકો પડે છે, જેના ઉપર ઠંડી પણ પડે છે, ભેજની પણ અસર થાય છે અને વરસાદ પણ પડે છે. આ બધી જ વાતાવરણીય અસર હેઠળ રહેલો એ લોખંડનો સ્તંભ હજી એમનો એમ છે, 1500 વર્ષ સુધી અડીખમ ઊભો છે. જ્યારે આપણે દિલ્હી જઈએ ત્યારે કદાચ આપણે કુતુબ મિનારની વિઝિટ કરી હોય તો એના બાજુમાં જ આ આપણને લો સ્તંભ જોવા મળે છે, જેનો સમયગાળો 2-5 વર્ષ નથી, 1500 વર્ષ પહેલા એનું નિર્માણ થયેલું છે, છતાંય એના ઉપર કાટ લાગ્યો નથી. તો આપણે એવું ના કહી શકીએ કે ભાઈ એ વખતના લોકો વાસ્તવમાં આ ધાતુના વિજ્ઞાનથી પરિચિત હશે, એમણે કંઈક વિચારીને જ એ સ્તંભનું નિર્માણ કરેલું હશે, એવું તને ભાઈ બનાવતા બની ગયું છે, હવે કેને કાટ લાગતો નથી, આવી રીતનું હશે નહીં. એ લોકો એનાથી પરિચિત હશે. તો ધાતુ વિજ્ઞાન એ અત્યારનો વિષય નથી, એ પ્રાચીન વિષય છે. જેમ કે જસત, ઝીંક જે છે, આને અત્યારે તો આસાનીથી આપણે મેળવી શકીએ છીએ, પણ ઝીંક એ ધાતુ સ્વરૂપે આવે એ પહેલાં એ વરાળ બની જાય છે, એટલે ધાતુ સ્વરૂપે એને મેળવી, સોલિડ સ્વરૂપે મેળવવી થોડી કઠણ બની જાય છે. અત્યારે આસાનીથી આપણે મેળવી શકીએ છીએ, પરંતુ પહેલાંના સમયમાં તો આટલી આધુનિક પદ્ધતિઓ હતી નહીં. છતાંય રાજસ્થાનના ઝાવર ક્ષેત્રમાંથી આપણને આ જસતને અલગ કરવા માટે, ઝીંકને અલગ કરવા માટેની ભઠ્ઠીઓ મળી આવી છે. ધેટ મીન્સ આપણે કહી શકીએ છીએ કે ભાઈ એ લોકો આ ઝીંક ધાતુ વિશે પરિચિત હશે. આ ઉપરાંત વિશ્વમાં સૌથી ફેમસ તલવારો જ્યારે આપણે સર્ચ કરીએ છીએ, જ્યારે આપણે ભણીએ છીએ, ત્યારે આપણને સૌથી પહેલાં નામ જે મળે છે એ ડમાસ્કસની તલવારો, જે શેમાંથી બનતી હતી? તો ભારતના અને સ્પેસિફિક દક્ષિણ ભારતમાં એક સ્ટીલ મળે છે, જેને કહીએ છીએ આપણે વુડ્સ સ્ટીલ. આ વુડ્સ સ્ટીલમાંથી આ દમાસ્કસ તલવારોનું નિર્માણ થતું હતું. કેવી હતી આ તલવારો? ખૂબ જ તીક્ષ્ણ. કેટલી તીક્ષ્ણ? માની લઈએ હવામાં રેશમનો ટુકડો આ રીતે આપણે ઉછાળ્યો છે અને તલવારથી જેમ કરીને આમ વીંધીએ છે તો એ રેશમના ટુકડાને 2 ભાગમાં વેચી શકે એટલી તીક્ષ્ણ એની ધાર છે. ધાર જ છે તો એના ઉપર પથ્થર મારીએ તો શું બુઠ્ઠી થાય? તો પ્રયોગ કર્યો, પથ્થર ઉઠાવ્યો અને એ તલવારની ધાર ઉપર આપણે પથ્થરને ઊંચો કરીને મારીએ છીએ, છતાંય એ ધાર જે છે એ બુઠ્ઠી થતી નથી. આમ ખૂબ જ તીક્ષ્ણ છે, પણ સાથે સાથે એટલી મજબૂત પણ આપણને જોવા મળે છે. આમ ધાતુ વિજ્ઞાનથી પણ એ લોકો પરિચિત હશે એવું આપણે માની શકીએ છીએ. આ તો કેટલીક વાતો થઈ. આ ઉપરાંત તો ઘણા બધા શાસ્ત્રો છે, જેમ કે વનસ્પતિ શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે. આવા ઘણા બધા શાસ્ત્રો ઉપર અહીંયાના વિદ્વાનોએ ચિંતન કરેલા છે અને એમાં વિદ્વતા હાસિલ કરેલી છે અને એમની વિદ્વતા આપણને પેઢી દર પેઢી મળતી આવી છે. આથી આપણને આ બધી જ વસ્તુઓ ઉપર સ્વાભાવિક રૂપથી ગૌરવનો અનુભવ થવો જોઈએ. પરંતુ કેટલોક કાળક્રમ આપણને એવો આવ્યો, ભાઈ 200-250 વર્ષની જે ગુલામી છે એ દરમિયાન આપણને એવું લાગ્યું કે ભાઈ આપણે તો સીધા જંગલમાંથી હવે જ સભ્ય સમાજમાં આવ્યા હોય એવું આપણને અનુભવ કરાવવામાં આવેલું છે. કારણ જ્યારે આપણે જોઈએ છે કે ભાઈ ગણિતનું નામ આવે છે, ગણિત શાસ્ત્રનું નામ આવે છે, ત્યારે યાદ કોને કરીએ છીએ આપણે? યુક્લિડ અને કાર્ટેશિયનને. આ જ નામ આપણને યાદ આવે છે. તો ગણિત શાસ્ત્રમાં શોધ કરનાર એ આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તને કોણ યાદ કરશે? આપણે જ યાદ કરવા પડશે. ત્યારબાદ ખગોળ વિજ્ઞાનની જો આપણે વાત કરવી છે તો નિકોલસ કોપરનિક્સ અને ગેલિલિયો ગેલિલી. આના સિવાય જો બીજું કોઈ યાદ ના આવતું હોય તો આર્યભટ્ટ અને વરામિહિર કોણ હતા, જેને ખગોળ વિશે ઘણી બધી માહિતીઓ આપેલી છે. ત્યારબાદ જો પૃથ્વી ઉપર રહેલી કોઈ વસ્તુને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે, આ ગુરુત્વાકર્ષણ બળ હતું, તો ભાસ્કરાચાર્યએ કીધું એ આકર્ષણ બળ કયું હતું? આના ઉપર પણ આપણે વિચાર કરવો છે. જ્યારે મેડિકલ સાયન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે એલોપેથીના સર્જક
હિપોક્રેટ્સ અને હેનમેનને તો આપણે યાદ કરી લીધા, તો આયુર્વેદના ચરક ઉપર કોણ ગૌરવ કરશે? આપણે જ કરવો પડશે. જો આધુનિક સર્જરીના પિતા એમ્બ્રોઇસ પરે છે, તો સુશ્રુત આજથી હજારો વર્ષો પહેલા કરતા એ સર્જરીઓ કઈ હતી? એના ઉપર ગૌરવ કોને મહેસૂસ થવો જોઈએ? કોણ કરશે? જે ધાતુ વિજ્ઞાન કહીએ છીએ, જે મેટાલર્જી છે, એના પિતા તરીકે જોર્જિયસ એગ્રીકોલાને માનીએ છે, તો એ નાગાર્જુને જે શોધો કરેલી છે એના ઉપર ગૌરવ કોને મહેસૂસ કરવો પડશે? ત્યારબાદ રાજ્ય વ્યવસ્થાના નિયમો અથવા તો રાજ્ય વ્યવસ્થાના સંસ્થાપક જો વુડરો વિલ્સન હોય, તો આજથી 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ રચેલ અર્થશાસ્ત્રમાં શેની વાતો હતી? એ વાતો તો એ જ હતી કે રાજ્યને રાજ્ય ચલાવવું કેવી રીતે, એક રાજાએ કેવી રીતે વર્તન કરવું. આ બધી જ વાતો વર્ષો પહેલા ભારતમાં ચર્ચાઈ ચૂકી છે. પણ છતાંય અત્યારે નામકરણ જો જોવા હોય તો બધા આધુનિક નામો જ આપણને ત્યાં જોવા મળે છે. પણ આધુનિક નામો આપણે જેટલા ગૌરવથી લઈએ છીએ, એટલા જ ગૌરવથી આપણા પ્રાચીન નામો પણ લેવાવા જોઈએ. એમનો ફાળો છે, એમના માટે એમને ધન્યવાદ છે. પણ જેમણે પહેલા આના વિશે વાતો કરેલી છે એમને યાદ આપણે જ કરવા પડશે. બીજો તો શું કરવા માટે કરશે? સંસ્કૃતિ આપણા માટે એમને નિર્માણ કરી છે, આપણી સંસ્કૃતિના લોકો છે, એટલે ગૌરવ આપણને થવો જોઈએ. જો આપણને નહીં થાય તો બીજું તો કોઈ કરવાનું પણ નથી. આથી જો આધુનિક વ્યક્તિઓના નામો આટલા રિસ્પેક્ટથી લેવાતા હોય અને આખી દુનિયા લેતી હોય, તો એ દુનિયાએ એ લોકોના નામ પણ એટલી જ રિસ્પેક્ટથી લેવા પડશે. અને એની શરૂઆત ક્યાંથી થશે? આપણાથી થશે. જો આપણે એમના નામ ગર્વથી લેશું તો દુનિયાએ પણ એમના નામ ગર્વથી લેવા પડશે. જેમ કે યોગને કોણે માન્યા? આપણે સ્વીકાર કર્યો છે, આપણે માન્યા છે, એટલે અત્યારે આખી દુનિયા માને છે. એમ જો આપણા આ વિદ્વાનોને આપણે રિસ્પેક્ટ આપીશું, આપણે ગર્વનો અનુભવ કરીશું અને વાસ્તવમાં એ ડિઝર્વ કરે છે, એ એમની જે શોધો છે એના ઉપર આપણે ગર્વ કરવાનો છે, તો જ્યારે આપણે આ ગૌરવનો અનુભવ કરીશું ત્યારે વાસ્તવમાં આપણને લાગશે કે ભાઈ આ સાંસ્કૃતિક વારસો જે છે એ ભારતનો વારસો છે, આપણો વારસો છે. તો ભારતના વારસા વિશે આપણે ચર્ચાઓ કરી, જેમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે આપણે વાતો કરી છે. આગળની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.